મિત્રો ઈડર શહેરમાં તો આપણે 4 થી 5 વાર આવ્યા, પણ આ વખતે જે આપણે આવ્યા ને તો રાજાઓના સમયનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. મિત્રો આજે મને કોલ આવી ગયો છે ઈડરથી, એટલે આજે અમે ફરી એકવાર વિઝિટ કરવા જઈ રહ્યા છે ઈડર ગામે, ઈડર શહેરમાં. અમે એક વિડીયો જોયું હતું, મારા ભાઈ એક રીલ આવી હતી, એમાં ઈડરનું એક જોરદાર ઝરણું બતાવ્યું છે, ધોધ બરાબર છે. એ આજે અમે ધોધ હોદવાના છે અને એ ધોધમાં આજે એન્જોય કરવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અલ્યા જય શ્રી કૃષ્ણ, જય માતાજી હાર્દિકભાઈ. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તેરી દીવાની. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે ઈડર શહેરમાં, અને આજે આપણે ઈડરમાં પહેલા તો ભાઈ એક પ્રમોશન કરવાનું છે, તો પહેલા આપણે પ્રમોશનના શૂટિંગનું કામકાજ પતાવી દઈએ. 2000 years later. એડવર્ટાઇઝિંગની રીલનું શૂટિંગનું કામકાજ પતી ગયું છે ભાઈ, અને અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ઈડરના ઉપસરપંચમાં. બરાબર, અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે, તો લેડો તાને આજે ચા પીએ. ઉપસરપંચ વાળા ઓળખે છે. હું તો કયો શાંતિ જગા બઢિયા ચા પાઈ દેડો હતા. હું તો સાહેબ કયો બસ મજામાં. ઓળખો તો મને? તમારે મને ખૂબ આનંદ થયો. ખરેખર અમારે ઓળખો જ એમ કેવો. હા, ઓળખ્યા ને, તમારો વિડીયો જોયો ને મેં. હા, તમે આજ મળ્યા, તમારો ખૂબ આભાર. ઉપરવાળાનો આભાર. આહા, તમારો એટલા મળ્યા. બધા પોકી જતો હતો ડાયરેક્ટ. હે, ફટાફટ પોકી જતો હતો. જો આ બધા સાહેબ છે કૃષિ એકેડેમીના, ઈડરમાં બીજી નવી બ્રાન્ચ ખોલી છે. તો લેડો તાન બધા ચા પીએ શાંતિથી. સરપંચને થોડી કરજે હેડો. હા, હું છે સરપંચ સાહેબ. બસ મજા. ઉપસરપંચમાં ચા પીવા આવ્યા. હા, ડેપ્યુટી સરપંચ. મિત્રો અમારા વિરલભાઈ પફ અમને સ્પોન્સર કર્યા છે. આજે વિરલભાઈ કહે છે બાવાજી વિક્રમભાઈ તે બધા નાસ્તો એ કરો. વિક્રમજી તું બે ઉઠાવ. ચલો વિક્રમભાઈ તો બે ઉઠાવો તાન પફ. પાછળ અને વિક્રમભાઈ તો કોક ખોય છે ને. ચીંગ હા, ચીંગ. સિંગ કહો છો? હા, વિક્રમભાઈ સ્પેશિયલ ભેર મંગાવી દીધી છે. મિત્રો એક ખતરનાક દાવ થઈ ગયો છે ઈડરમાં. આપણે આવ્યા છીએ અને મારી ગાડી ચોમેલી છે, એ જ ખબર નહીં મારા ભાઈ. મગજમણી નીકળી ગયું છે. લે હું કેવું લે હાડી આ બાદ છે લગભગ એવું લાગે છે, કારણ કે બધું હતી એ ખરખું જ લાગે છે. બરાબર, પેલી વખત આ છે ને એમાં ભૂલા પડ્યા છે. આમ હોત છે બાદ લે આ સાઈડ વિક્રમભાઈ બતાવો. એ બાત છે એમ. લેડો વિક્રમભાઈની યાદ છે. ફાઇનલી ગાડી મળી ગઈ. પહેલાં થોડી વાર ધીમથી ખારી ગાડી ચો હે. મિત્રો આજે અમે લોકો નીકળ્યા છીએ ઈડરના એક અનોખો ધોધ જોવા માટે. મોસ્ટલી પબ્લિકના આ ધોધ વિશે માહિતી નહીં, અને બધાએ નહીં જોયું મારા ભાઈ, કારણ કે આખું ઈડર છોડીને પાછળના ભાગમાં આવેલો છે રાજચંદ્ર વિહારમાં. મને એક ઈડરના મારા મિત્ર મળ્યા છે ચેતનભાઈ, એમને બધી માહિતી આલીને એ બા મને લઈ જાય છે. આવી રહ્યા ચેતનભાઈ. બરાબર, હું તો ચેતનભાઈ શાંતિ છે? બસ શાંતિ. લેજો. હા, ચેતનનો લેવાનો છે. આ બધા આ પથરામણી જવું પડે છે, બાકી આજનું વાતાવરણ તો મારા ભાઈ એક નંબર થઈ રહ્યું છે. ઈડર તો ઈડર છે મારા ભાઈ, ખતરનાક વ્યૂ દેખાઈ રહ્યું છે, અને અચાનક વરસાદ આવી ગયો છે, એટલે હું તો ભાઈ છત્રીમાં આવી ગયો જુઓ. બાકી વાતાવરણ તો મારા ભાઈ એક નંબર વાતાવરણ થઈ રહ્યું છે, અને ધોધ પણ ખતરનાક પડે છે. મને ખબર છે મારા ભાઈ કે ઘણા બધા લોકોને આ ધોધ વિશે ખબર જ નહીં હોય. જો હાર્દિકભાઈની વાત તો બારિશ કે મોસમ में મજે લે રહે હે. આજે પલરવું છે મારે. પલરવાનું છે ને આજે? હા, સરસ સરસ, પલરવાનું મોજ કરો મારા ભાઈ. મોજ તો પલરવામાં જ છે. અને કેટલી બધી ગરમી લાગતી હતી બાપા, ખતરનાક ગરમી લાગતી હતી. ફાઇનલી આવી ગયા છે રાજચંદ્ર વિહારમાં. મારા ભાઈ જુઓ પાછળનું જોરદાર લોકેશન છે. ધોધ પણ મારા ભાઈ હેવી ધોધ થઈ રહ્યું છે. આ એ ખતરનાક મજા આવી રહી છે ભાઈ. હો એક નંબર.
આજ તો ના માનું છે કેમ ભાઈ? ના થઈ ગયું મને ના લેવું. હા ના માનું છે ને આજે તાને. તો ગાઈઝ અત્યારે તો જોરદાર મજા આવે છે. ભાવ છે ને આ પાસે ના પડે જુઓ આવી અને વાતાવરણ જુઓ, એક નંબર વાતાવરણ છે. વાદળો એટલો મસ્ત દેખાય છે કે તમે પણ આવો તો તમને પણ મજા આવે. જુઓ નજારો જુઓ બધું. જુઓ ગાઈઝ ભાવજી વિક્રમભાઈ ને બધા ખૂબ મજા કરી રહ્યા છે. આજે ના પડે જુઓ આવી. વિક્રમભાઈ તો હું મહેનત જોતા જોવા મારે. મિત્રો આજે તો ભાઈ ખતરનાક મજા આવી છે યાર. આપણે વિચાર્યું નતું એવી જગ્યાએ આપણે આવી ગયા છીએ. ઈડર શહેરમાં એકદમ છુપાયેલી જગ્યા છે મારા ભાઈ, રાજચંદ્ર વિહાર. જો હાર્દિકભાઈ બધા ફૂલ મોજ કરી રહ્યા છે અને અમારા બધા મિત્રો આવ્યા છે. અને આ તો વિક્રમભાઈ ભૂખા કાઢ નાખ્યા છે. વિકાજી કેવી મજા આવી ભાઈ? મજા આવી ને? બાકી જુઓ ભાઈ ખતરનાક ધોધ ચાલુ થઈ ગયો છે. આ ધોધ ને ખાસ કોઈ પબ્લિક ને ખબર નહીં હોય મારા ભાઈ, બરાબર? એવો ધોધ છે. ખરેખર બહુ મજા આવી ગઈ યાર. માહોલ એકદમ ગરમ થઈ ગયો છે. કોઈ તો જેટલું ના ગયા ને એટલું ઓછું પડે એવી મજા આવે છે. બાકી આ બાદ તો ભાઈ જોરદાર એક ડુંગર છે, ઊંચો અને આપર સળીએ ને તો વળી વધારે મજા આવી જાય. બાકી વાતાવરણ તો ભાઈ ચોમાસામાં જ વાતાવરણ બની રહી છે બધું યાર, એકદમ હેવી. અલે આ શું કરો? હલો ઊંઘ્યા હો? સારું હારું. લેડો ગાઈઝ, હોય તો ભાઈ ખતરનાક મજા આવી ગઈ. અને બીજું પણ આવું લોકેશન છે ઈડર શહેરમાં, બરાબર? તો આપણે જોવા માટે જઈએ. કૈનાથ મહાદેવ કહેવાય છે. તો લેડો તાન તો જઈએ. આ લોકેશન પર આવો ને તો જગ્યા થોડી મારા ભાઈ હેવી છે, બરાબર? બહુ તમારે ધ્યાનપૂર્વક આવવું પડે, કારણ કે પથરા અમુક લપસવ્યા પથરા છે, એટલે તમારે બહુ ધ્યાન રાખવું પડે આ જગ્યા પર આવવા માટે, બરાબર? બાકી જગ્યા તો મારા ભાઈ એક નંબર જગ્યા છે, હવાય 100%. ઈડર શહેરમાં ફરવા માટે તો ઘણું બધું છે, બરાબર? કારણ કે એટલા બધા ડુંગરા છે ને મારા ભાઈ, બહુ બધા ડુંગરા છે. અને દરેક ડુંગર પર કંઈક ને કંઈક અલગ તમને જોવા મળી શકે. કારણ કે આ તો મને ચેતનભાઈ મળ્યા ઈડર શહેરના, એમને અમને થોડા ગાઈડ કરીને નામ માટે અમે આ જગ્યાએ આવ્યા. બાકી આ જગ્યા અમે એક વખત રીલમાં જોઈ હતી. મેં કીધું આ જગ્યા કઈ બાજુ હે, શું હે? અને ફાઇનલી આજે આપણે પહોંચી ગયા, બહુ મજા પણ કરી છે. અને બીજી પણ ઓન આગળ બેટર જગ્યા છે, બરાબર છે? કૈનાથ કહેવાય છે. તો આપણે તો જઈએ અને ફૂલ મોજ કરીએ. બાકી તમે ડુંગરા તો જુઓ યાર, એક નંબર લાગે છો. લાગતું જ નહીં કે આપણે ઈડર શહેરમાં હોઈએ એવું. કોઈક બીજી જગ્યાએ ફરવા માટે જાય ને એવું લાગે છે. શું કેવું ભાઈ? મને તે એવું લાગે છે કે આપણે ઈડરમાં હોય. ઈડરમાં જ લાગો છો? કારણ કે આ ઓપર 30 ઈડર મસ્ત ભાઈ. ઈડર ઉદયપુર જેવું નહીં લાગતું? રાજસ્થાન બાદ ચોક ફરવા જેવું નહીં લાગતું? ના, કારણ કે અમે રાજસ્થાન ફરવા જ જેલા. લેડો તાને. મિત્રો બીજા લોકેશનની આપણે જે વાત કરી ને કૈનાથ, ત્યાં નીકળ્યા છીએ અમે. અને વચ્ચે મને એક બોરું જોવા મળ્યું છે પાણીનું, અને અંદર બધી નાની માછલીઓ છે, બરાબર? તો લેડો તને આપણે બિસ્કિટ ખવડાવીએ. ડેડકો નહીં લ્યા, માછલીઓ. ડેડકો છે લે. અરે છે બાતી ડેડકો. 50 રૂપિયા છે બસ. 29 ના હોય હા હમ જો લે યાર, અત્યારે માછલીઓ છે, મોટો થયો એટલે ડેડકો થઈ જાય. ચકલા કોઈથી બાજ ન બને યાર. અત્યારે ડેડકો છે. આરે જોઈએ હવે માછલીઓ તો ખાઈ. ડેડકો તો નહીં ખોય બા. ના ભાઈ એમ તો થોડો પડી ના પોપટ થઈ ગઈ યાર. આ તો ડેડકો જ છે યાર. અને હોય તો જોરદાર લોકેશન દેખાઈ રહ્યું છે મારા ભાઈ. પાણીના ધોધનો અવાજ પણ આવી રહ્યો છે. તો લેડો ફટાફટ ઉપર જઈએ અને મોજ કરીએ. ઈડરમાં આપણે ઘણી વાર આવ્યા, પણ આ લોકેશન તો જોયો જ નહીં મારા ભાઈ. એટલો બેસ્ટ લોકેશન છુપાયેલો છે. આ તો સારું કે અમારા ચેતનભાઈ મળ્યા કે એ બધા અમને આ બધા લોકેશનને એક્સપ્લોર કરાવી રહ્યા છે.
ઈડરના એક બીજા મિત્ર મળ્યા છે. એમનું એવું કેવું થાય છે કે ત્યાં આગળ રથનું પૈડું છે. એ રથનું પૈડું છે બરાબર. જુઓ ભાઈ ધોધ તો ચાલુ થઈ ગયો છે. તો લેડો આપણે આગળ જઈએ અને તમને બધાને ધોધને એક્સપ્લોર કરાવીએ. ચોમાસામાં ખરેખર ફરવાની બહુ મજા આવતી હોય છે ભાઈ. હો તમે બધા ફરવા જજો યાર. ખતરનાક મજા આવી છે ઈડરમાં તો. આહા હા હા પાછળ તો શું લોકેશન લાગી રહ્યું છે મારા ભાઈ. મિત્રો ઈડર શહેરમાં તો આપણે 4 થી 5 વાર આવ્યા, પણ આ વખતે જે આપણે આવ્યા ને તો રાજાઓના સમયનું પૈડું જોવા મળ્યું છે. અમે આવ્યા ને ત્યાં બધા પૈરો કરતા હતા, પણ આ કોઈ રથનું પૈરું નથી. અમે હોય આયા થોડું સંશોધન કર્યું, પછી મને જાણવા મળ્યું કે આ તો ભાઈ રાજાઓના સમયનો ખલ છે. ઓન અંદર રાજાઓ આદુ વાટતા હી, લહણ વાટતા હી, બીજું ઘણું બધું વાટીને શાક બનાવતા હી, ચા પીતા હી. લેડો તમને બતાવીએ. જુઓ થોડું નજીકથી બતાવો ભાઈ. મસ્ત મજાનો ખલ છે ભાઈ. ઈચ્છા તેવી છે કે આપણે ઘેર લઈ જઈએ. લઈ જાઉં સાથી કે ઊંચું કોણ કરે આ ડકો થાય એટલે આપણે ઘેર લઈ જવું નહીં. બાકી ખલ ને તો થોડું પોલાઈ ગયું છે. તો લેડો તાન કૈનાથ મહાદેવજી અને મસ્ત મજાના ધોધમાં એન્જોય કરીએ. એડવેન્ચર ફાઇનલી આપણે આવી ગયા છીએ ધોધ જોવા માટે. જુઓ તમને બધાને ધોધ બતાવીએ. અત્યારે હાલ વરસાદ એટલો બધો પડ્યો નહીં ને, એના કારણે ધોધમાં મજા નહીં આવે એવી. બાકી થોડું પાણી આવી રહ્યું છે. આમ તો નસોડો હોય તો મજા આવી જાય રમવાની. અને વિક્રમે તો લુગડા કાઢ નાખે છે નાવા માટે. જોજે લે આલા ભીના તો વિક્રમ. હાર્દિકભાઈ કેવી મજા આવી ગયો આજે? ખૂબ સરસ મજા આવી. ખરેખર તમારું શું કેવું થાય છે? ઈડર શહેરમાં તમે લગભગ 3 થી 4 વાર પધાર્યા, અને 4 વાર પધાર્યામાં તમને આજે કેવું લાગ્યું? મારા મુજબ કહેવા મુજબ એવું છે કે આખું ઈડર શહેર ફરવા લાયક છે. દરેક પહાડ ફરવા લાયક છે ઈડરનો. દરેક ખૂણો. એટલે દરેકને કહેવું છું એકવાર ઈડર આવો ને દરેક પહાડ ફરો. વાત સાચી છે. અમે આ બાજુ વિક્રમભાઈ હે અમે ઈડર આવવા માટે આમંત્રણ આલે. વાત સાચી છે. અમારા વિરલભાઈ સાહેબ પણ તમારું સ્વાગત કરશે. હા ઈડર આવો, ઈડરનો ઘર જુઓ. બરાબર, આપણી સાંસ્કૃતિક વિરાસત વારસામાં મળી છે. પ્રકૃતિના ખોળે આવો એક દિવસ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ કૈનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો લેડો અમે પણ દર્શન કરીએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ. બરાબર, ચલો ભાઈ હર હર મહાદેવ. હર હર મહાદેવ. લેહડો ગાઈઝ આપણે અમે ઘરે નીકળ્યા છીએ. બાકી આજ તો મારા ભાઈ જોરદાર મજા આવી ગઈ. ઈડરના એવા સ્થળ મને વિઝિટ કર્યા છે ને ચેતનભાઈ. હે ચેતનભાઈ? हाँ ખરેખર બહુ મજા આવી ગઈ યાર. થેન્ક યુ વેરી મચ मेरे दोस्त. बहुत ही मजा आ गया आज. मजा आ गया. हाँ हाँ हाँ, बस आते रहना. आते रहना है ना. आएंगे ज़रूर आएंगे. તો લેહડો તાન તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.